નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ અત્યારે વરસાદની ગતિવિધિ છે ગઈકાલે પણ સારી એવી જોવા મળી છે અને આગાહી મુજબ આપણે જે વિસ્તારમાં સંભાવનાઓ દર્શાવી હતી તે તમામ વિસ્તારમાં વધઘટ સાથે વરસાદી ગતિવિધિ જોવા મળી છે. અમુક વિસ્તારમાં ઝાપટા જોવા મળે છે તો અમુક વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ પણ આપણે જે વિસ્તાર જણાવ્યા છે તેમાં જોવા મળ્યો હતો. ત્યારે ભાવનગર શહેર છે તેના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સતત વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે હજી પણ 2 દિવસ સુધી વરસાદની ગતિવિધિ સારી રહેવાની શક્યતાઓ છે. આજે વરસાદના વિસ્તાર છે તેમાં હાલની સ્થિતિ પ્રમાણે થોડો વધારો જોવા મળી શકે છે અને હાલની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાતના ભાગો નજીક જોવા મળી રહી છે. એક વીક યુએસી જોવા મળી રહ્યું છે, પરંતુ તેની અસર સ્વરૂપે અત્યારે વરસાદની ગતિવિધિ સારી એવી અનેક સેન્ટરોમાં ઉત્તર ગુજરાત અને તેને લાગુ જે મધ્ય ગુજરાતનો ભાગ છે તેમાં રાત્રિથી એકધારી જોવા મળી રહી છે. તો સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે બાબતે વાત કરીએ તે પહેલા ચોમાસા બાબતની સ્થિતિ થોડી જોઈ લઈએ. તો મિત્રો, ખાસ કરીને ચોમાસું છે તે હવે ધીમે ધીમે અરબી સમુદ્ર છે તેમાં સક્રિયતા છે તે ક્રમશઃ વધારે તરફી માહોલ બનતો જશે. જોકે 2 દિવસ બાદ વરસાદની ગતિવિધિ છે તેમાં આંશિક ઘટાડો જોવા મળશે, પરંતુ જે અરબી સમુદ્ર છે તેની સક્રિયતા વધતા આગામી દિવસો છે તે થોડા પોઝિટિવ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, આજના વરસાદના વિસ્તાર વિશેની માહિતી જોઈએ તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતના ભાગોની માહિતી જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે થી લઈને આવતી 24 કલાક દરમિયાન મહેસાણા, ઈડર, ખેડ બ્રહ્મા, મહીસાગર, સંતરામપુર સહિતના ભાગો છે તે વિસ્તારો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ સુધીના ભાગોમાં સુધી વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. મતલબ કે આમ જોવા જઈએ તો મોટા ભાગના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી રહે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. તો તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમાં ભરૂચ, સુરત, નર્મદા અને તાપી આજુબાજુ પણ વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં આવનારી 24 કલાકની અંદર વધુ શક્યતાઓ આજે પણ બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં રહેશે. ત્યારબાદ રાજકોટ જિલ્લાના ભાગો છે, ગીર સોમનાથ, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. અન્ય સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદી ઝાપટા અને એકલ દોકલ કોઈ સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી જાય, પરંતુ મોટા ભાગે ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ એ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારો છે તેમાં જોવા મળશે. કચ્છમાં પણ તે પ્રકારે છૂટાછવાયા ભાગોમાં ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારોમાં જોવા મળશે. તો આ પ્રકારની સંભાવના આજે દેખાઈ રહી છે. આવતીકાલે પણ હજી વિસ્તાર છે તે થોડા આજના કરતાં ઘટી શકે છે, પરંતુ વરસાદના વિસ્તારો આવતીકાલે પણ સારા રહેવાની સંભાવના દેખાઈ રહી છે. એટલે હજી 2 દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે અને અનેક વિસ્તારોમાં આ 2 દિવસના સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે.